સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રીરાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી બોધ જળ ભારે નમ્યા સંસાર સાગરમાં મુમુક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કંઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. કયું વચન? જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. વચન સપ્તશતી, વચનામૃત 19. પરમ કૃપાળુદેવે વચનામૃત 21માં 20 વર્ષે કહ્યું છે કે આ 700 મહાનીતિ ફરી ફરી સ્મરણમાં રાખો. આપણને આજ્ઞા આપી છે કે વચન સપ્તશતી, આ 700 મહાબોલ ફરી ફરીને સ્મરણમાં રાખો. એટલે સ્મરણમાં રાખે એટલે યાદ આવે, એટલે એ પ્રમાણે વર્તન કરે. 212માં પત્રમાં લખ્યું છે જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. આ વચન વિશ્વાસે સુખી. આ વચન સપ્તશતી લખવાનો હેતુ શું? પરમ કૃપાળુદેવે ચતુર્ભુજ બેચર મોટા બનાવીને 27મા પત્રમાં કહ્યું છે કે આ દુનિયા મતભેદના બંધથી મુખ્ય તત્વ પામી નથી, અને મતભેદ રાખીને કોઈ મોક્ષે ગયા જ નથી. મત હોય ત્યાં સત હોય જ નહીં. એટલે કૃપાળુદેવને બહુ દુઃખ થતું. ગાંધીજીને પણ કહેલું. બીજા મુમુક્ષુને કહેતા હતા કે અમને બરછી ભોકાય છે ચોતરફથી, મોહમાં રાચે છે લોકો, અને મૂળ માર્ગના છાણી જેમ છળા છે. ભગવાન મહાવીરની વાણી સાચી પાડી છે. દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી, આ કદાગ્રમાં નથી. આ મારો મત અને આ તમારો મત, આમાં આત્મા હોય જ નહીં. પરમ કૃપાળુદેવે ઉપદેશ એમાં લખ્યું છે કે ચોથ ને પાંચમનો ઝઘડો થાય. બંને પક્ષવાળા જે કદાગ્ર કરે છે બંને મિથ્યાત્વિક છે. એવી રીતે આંખવાળી મૂર્તિ પૂજવી કે આંખ વગરની પૂજવી. જે મૂર્તિ પૂજે છે, શાસ્ત્રમાં લખ્યું છે મૂર્ખસ્ય પ્રતિમા પૂજા. મૂર્ખો હોય પ્રતિમા પૂજે. જે સાધકોએ શું કરે, એ જીન પડીમાં જીન સારખી એ સમજે કે મારી સામે જીનેશ્વર ભગવાન ઊભા છે, પછી પૂજા કરે. પછી ચંદન લગાડે, તિલક કરે, ન કરે કાંઈ, એમને જ ઊભો રહે ઓળખીને, તો ફળ એ જ છે એનું. એટલે મૂર્ખસ્ય પ્રતિમા પૂજા એમ શાસ્ત્રમાં લખ્યું છે કે મૂર્ખો પ્રતિમાને પૂજે છે, સાધક ભગવાનને પૂજે છે. એટલે કૃપાળુદેવનું ચિત્રપટ, કૃપાળુદેવની મૂર્તિ કે કૃપાળુદેવની પ્રતિમા કે જીનેશ્વર ભગવાનની મૂર્તિ પાલીતાણા જાય કે સમજશેખર જાય, જ્યાં રખડવું હોય ત્યાં રખડે. સામે જીનેશ્વર ભગવાન ઊભા છે, સામે મારા તારણહાર ઊભા છે, એ ભાવ થાય તો પૂજા થાય. જો સમજે તો દેવતા, ને તો રણ પાષાણ રાજસ્થાનનો પથરો જ છે ને. પછી કે શામળિયા પાર્શ્વનાથજી નામ પડે, મૂછાળા પાર્શ્વનાથજી, એટલે મૂછ ઉગાડે, મૂછ કાપી નાખે, રંગ કાળો કરે, ધોળો કરે, નામ પાડે. પછી અરે શું એને શરીર જ ક્યાં છે? શું મૂછાળા ને શું શામળિયા? અમી જરે એક આમને તો એમ કે છે કે જ્યારે સદેહે હતા, શરીરધારી, મન વચન કાયના યોગ આપણી જેવા જ હતા. એક આમના પ્રમાણે એમ છે કે ત્યારે એને પસીનો ન થાય. એ પથરામાં પરસેવો થશે? આ ધર્મ હોય? દોડે છે લોકો આમ કરવા માટે. પછી ધર્મ છે આ કે મિથ્યાત્વ છે? આ એ ક્લિપ મૂકીને બીજાને આપણે ફોરવર્ડ કરીએ ને એટલે આપણે અનંતાનું મંદિર બાંધીએ. મિથ્યાત્વ. તમે એમ કહો છો, શીખવાડો છો અમને કે સદેહે ભગવાન હતા ત્યારે એ શરીરે પ્રસ્વેદ ન થાય, પરસેવો ન થાય. હવે પથરાને પરસેવો થવા માંડ્યો. કેટલું દુઃખ થતું છે કૃપાળુદેવને. 20 વર્ષે લગે જ મોટા બનાવીને આવું 2 ફાટ લખી નાખ્યું. પછી કે હું મહાવીર છું. શું કરે કે કોઈને કહેતા નહીં હું આ તમને લખું છું.
એ પત્રની તો પછી વાત કરીએ, થોડો વિષયાંતર થઈ જશે. પહેલાં વાત કરી કે વચન સપ્તશતી હેતુ શું છે. દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. આ તમે કરો છો એમાં સત્ય સુખ છે જ નહીં, આ ધર્મ છે જ નહીં, આ કર્મ છે. એ કર્મ પૂર્ણવાળા હશે એટલે પૂર્ણ મળશે, છૂટવાનું નહીં બને. કંઈ કુપોલજી એકલાએ પોકાર કર્યો છે એમ નહીં. આનંદજી મહારાજ, યશોજી મહારાજ, મોહન વિજયજી મહારાજ બહુ પોકાર કર્યો છે કે દુનિયા ધર્મ ધર્મ કરે છે. ધર્મ ક્યાં છે? ધર્મ ધર્મ કરતો સહુ જગ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી, કોઈ ન બાંધે હો કર્મ રાજેશ્વર. એકવાર ખબર પડે, વચનામૃત એણે વાંચ્યું છે લીટી, પછી આવું કરે. એણે વાંચ્યું દેવદેવીની તુષ્મંતને શું કરશું, પછી એ ચડે પાલીતાણા દેવદેવીને પૂજવા માટે કે તીર્થંકર ભગવાનને પૂજવા ચડે. આ તો માનતા માની છે. એણે તો ત્યાં જાય છે ચાંદીનો ટુકડો લઈને, છત્ર લઈને. દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા, એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે, સાહસ કર્યું છે. પોતાની હેસિયત જાણીને સાહસ કર્યું છે. કઈ હેસિયત છે? આશુપ્રજ્ઞ રાજચંદ્ર, હૃદય ત્યાગી રાજચંદ્ર, હું બીજો મહાવીર છું, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. આમ થયા પછી આ સાહસ કર્યું છે. એમને એમ નહીં. પોતે શંકામાં ગળકા ખાતો હોય અને નિશંક માર્ગનો ઉપદેશ દેવા નથી નીકળ્યા. બેફાડ પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજ સ્મરણમાં આવે છે, પછી બોધ દેવા નીકળ્યા છે. બધું લખીને આપ્યું છે એને, તારીખવાર સ્થળ સાથે. એકવાર નહીં, અનેક વાર, હજાર હજાર પત્રોમાં. તે ધર્મ પ્રવર્તાવીશ જ, હું આ ધર્મ પ્રવર્તાવીશ જ. કે કયો? મહાવીરનો મૂળ માર્ગ. મારો નહીં, પણ આમ મારો. કેમ? અત્યારે બીજા પાસે છે જ નહીં. કહે છે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. કોકને એમ થાય અભિમાન કર્યું છે. ભગવાન મહાવીરે શ્રીમદ રાજચંદ્રનું માનતા છે. અત્યારે હું જે કરું છું આ મારો ધર્મ, એ ભગવાન મહાવીરે તેના સમયમાં ફેલાવેલો. આ સમજાય નહીં એટલે આપણે આપણી બુદ્ધિથી નક્કી કરીએ કે આજો આશાત ન કરી, બહુ હોશિયાર થઈ ગયા. શું લખે છે? મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. અત્યારે જે હું કહું છું તમને, એ જ વાત ભગવાન મહાવીર તેના સમયમાં કરતા હતા. હું એને પાસેથી જ શીખીને આવ્યો છું ને તમને કહું છું. આશાતને કાંઈ કરી નથી, પણ સમજાવણ ઉપકાર છો. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરીને શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશું. મારે એક શબ્દ પણ ઓછો અધિક કહીને અધોગતિ નોતરવી નથી. નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્ભાવ દો. માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત. એટલે 100 વર્ષ થાય ને મંદિરને, કે આપણે ગણીએ ને 50 વર્ષ થાય, એક જણ જીવ ખાલી પામે ને, સાચું મારે વસૂલ મહેનત બધી, બધાની મહેનત. જેણે દાન આપ્યું હોય, જે કારોબારી હોય, ચૂના વાટા કર્યા હોય, જેટલી મહેનત કરી હોય 100 વર્ષમાં, ખાલી એક જ જીવને સાચો વિતરાગ ધર્મ મળે, 100 વર્ષની મહેનત વસૂલ થઈ જાય. સહેલું છે. કોપોદે લખ્યું છે કોક ક્વચિત વિરલા સત્પુરુષ વિચરે છે. કોક નહીં તો દુનિયા ખાલી થઈ જાય. રોજનો એક જાતો હોય કે વર્ષનો એક જાતો હોય તોય ખાલી થઈ જાય દુનિયા. ક્વચિત એમ થાય આ કાળમાં. જે સત્સંગ ચોથા કાળમાં દુર્લભ હતો, એ 5મા કાળમાં સહેજે સહેજે થઈ જાય. મંદિરમાં પગ મૂકીને સમકિત, વચનામૃત આડ્યો ને સમકિત, હાથ આમ કર્યો ને સમકિત, દિયા ઓર લિયા. આ વેપાર છે. તાજમહલ લિયા ઓર તાજમહલ દિયા. તાજમહલ તો યમુના નદીના કિનારે જ છે, અહીંયા સોદો કરે છે બેઠા બેઠા. એમ થાય. આ લેવા દેવાની વાત છે, આ તો મૂકવાની વાત છે. સમકિતે તો મોક્ષ એ મૂકવાની વાત છે, મેળવવાની નહીં. જે એણે ભેગું કર્યું જ ને અનાદિકાળથી ખોટું બધું, એ મૂકી દે એટલે બાકી જે વધે એ મોક્ષ. બધું બાત કરતા 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 કાંઈ ન વધે બાત કરવાનું. અબાધ્ય અનુભવ જે રહે આ મોક્ષ. તે તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન અવ્યાબાદ સ્વરૂપ. આ તું પોતે. આ લેવા જાય છે મોક્ષને સમકિત. મોક્ષને સમકિત લેવાની વસ્તુ જ નથી. જે એણે ભેગો છે કચરો, એ એવા આગળ જાય કે જેણે કચરો કાઢ્યો હોય તો પોતે કચરો કાઢે. આ એવા આગળ જાય છે જે ભેગો કરે છે કચરો. એટલે જાય છે લેવા. દેવું પતવા ગયો ને દેવું વધતું.
વધારીને આવ્યો દેવ. ધર્મ ક્યાં છે? ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ રહી છે, ગોપાલદેવ કહે છે. પોકાર કર્યો છે, પછી કહે છે કોક કરે તો સારું. કોણ કરે કે? એટલા લખનાર પ્રત્યક્ષ દ્રષ્ટિ જાય જ કે છે કોક કે ગોપાલદેવ કહે છે એ ગુફામાં છે કે બહાર આવે એમ નથી. એટલે અમારે જ આ લખનાર પ્રત્યક્ષ દ્રષ્ટિ જાય એટલે મારે જ કરવું પડશે, ગોપાલદેવ કહે છે. નહીં તો અમે ન કરત. જો બીજો કોઈક હોત અથવા બીજે કોઈ જ્ઞાની હોત તોય અમે ન કરત. વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની. પણ હું છેલ્લો શિષ્ય હતો પ્રભુનો, સુખદ સ્મૃતિ છે તેની. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. કે બીજો કોઈ કરત તો કરવા દે તમે, આ લમણાજીક ન કરો તમે. પણ કોઈ નથી, અને પરના પરમાર્થ વગરનો દેહ જ પાલવતો નથી. એટલે હજાર હજાર પત્રો લખ્યા, એટલા વચન સપ્તશતી લખી. હમણાં આવશે એને વિશે. અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે, અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. એટલે પહેલાં ટ્રસ્ટ રજિસ્ટર કરાવી લીધું છે, બધા મેમ્બર કરવા માંડ્યા છે કે જેને આમાં આવવું હોય તેને. કેમાં? આ મહાવીરનો માર્ગ દુનિયામાં ફેલાવો છે મારે. હવે મૂળ વાત આપણે વચન સપ્તશતીની. સાતસે મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યોને માટે. કયો ધર્મ? ભગવાન મહાવીરનો જ ધર્મ, મૂળ માર્ગ. એ હું હમણાં ફેલાવવાનો છું આ કાળમાં, આ ક્ષેત્રમાં. એમાં મેં બધા શિષ્યો હું કરવાનો છું ને અમુક થઈ ગયા છે. એનું બંધારણ મેં ઘડ્યું છે કે નિયમ શું. નિયમ હોય ને, ફલાણી યુનિવર્સિટીમાં બી આટલા પર્સન્ટેજ હોવા જોઈએ, અહીંયા સાયન્સ જ ભણાવીએ છીએ, અહીંયા કોમર્સ જ ભણાવીએ છીએ, અહીંયા આર્ટ્સ જ ભણાવીએ છીએ. બધા નિયમ હોય ને. અહીંયા વ્હાઇટ યુનિફોર્મ છે, અહીંયા ભગવો યુનિફોર્મ છે. કે અમે નિયમ કર્યા છે 700 કે મહાવીરનો મૂળ માર્ગ જે મને ખબર છે હું ફેલાવા જાઉં છું. જેને કોઈને આમાં ભાગ લેવો હોય એ આવે, આ નિયમ પાળવાના. પછી સાધક હોય, ગૃહસ્થ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, સાધુ હોય, સંન્યાસી હોય, ત્યાગી હોય, બધા માટે નિયમ આપે. નાનો છોકરો હોય, વૃદ્ધ હોય, રાજા હોય, પ્રજા હોય, જે હોય, કે તમે આ માર્ગમાં આવો. બધા માટે ધર્મ ખુલ્લો જ છે. ધર્મ વેશ બદલાવે પછી જ થાય એવું નથી. ધર્મ અટક બદલાવે, નામ બદલાવે પછી જ થાય એવું નથી. ઘણા નામ બદલાવી નાખે છે. પહેલાં નામ હોય કાંઈ પણ, પછી નાખે પૂર્ણાનંદ નામ પાડે, પૂર્ણ આનંદ. અને નામ બદલાવે એટલે આનંદ આવી જાય. આધાર કાર્ડમાં આનંદ છે, બધા નામ બદલાવે છે ને પછી પૂર્ણાનંદ. 60 70 સુધી એક જ નામ હોય, ફૈબાએ પાડ્યું હોય એ, પણ નામ બદલાવી નાખે, વેશ બદલાવી નાખે. ધોતિયું પહેરતો તો એ પાટલી ખોલી નાખે એટલે સાધુ થઈ ગયો ને. કુપોલ તો ગૃહસ્થ હતા, કેમ પાટલી હતી ને ધોતિયાને, પાટલી કાઢી નાખે તો સાધુ થઈ જાય ને. આ જ નડે છે ને તમને. ખેસ તો રાખે જ છે સાધુ, એટલે ખેસ રાખે જ કુપોલ તો સફેદ કલરનો તો વાંધો નહોતો, ક્રીમ કલરનો. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ, પણ જ્ઞાન આદિની જે શુદ્ધતા તે ત્રણેય કાળ અભેદ. આ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, આ કુપોલ કહેવા જાય છે. અને આ બંધારણ ઘડે છે કે જેને આ માર્ગમાં લાભ લેવો હોય, 100% કલ્યાણનો, પોતાનું કલ્યાણ થશે, બીજાનું કલ્યાણ થશે. આ 700 નિયમો છે એ તમે પહેલાં એનો અભ્યાસ કરો અને પછી એડમિશન ફોર્મ ભરો. એટલે કહે છે સાતસે મહાનીતિ હમણાં આ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે. માટે ખૂબીની વાત એ છે, પાછી આ 700 આપણે કોપી કરવા બેસીએ ને તો એક દિવસમાં લખાય નહીં, ભૂલ વગર. એક દિવસમાં લખી છે ને. આ બધું 17 ને 18 વર્ષની ઉંમરની વાત છે. એક દિવસમાં 700 બોલ બધા. જેમ મનુસ્મૃતિ આર્ય સંસ્કૃતિનો બાંધો છે, બધા નિયમ, નીતિ, સદાચાર, નેકી, જીવન વ્યવહાર કેમ કરવો, એવો વ્યવહાર પાછો પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત છે, એવો વ્યવહાર. એમ મનુસ્મૃતિ જેમ આર્ય સંસ્કૃતિનો બાંધો છે, એમ મૂળ મહાવીરનો માર્ગ જે મહાવીર સ્વામીએ ફેલાવેલો એ કુપાવલદેવને આ કાળમાં ફેલાવો છે. એના માટે 700 મહાનીતિ, વચન સપ્તશતી આ બંધારણ છે આખું. એ કુપાવલદેવ એક દિવસમાં ઘડી નાખ્યું. એટલે પોતે, નહીં તો આ લો લખ્યું હોત તો આપણે માનવું પડે. આ તો તારીખવાર સ્થળ સાથેના બધા કુપાવલદેવના હસ્તાક્ષરવાળા પત્રો છે. 700 મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્ય માટે એક દિવસે તૈયાર કરી છે. આ એક દિવસે ન લખ્યું હોત તો આપણને કેમ ખબર પડે? ખૂબીની વાત તો એ છે, આ પત્ર લખ્યો ને ચતુર્ભુજ બેચરને, પછી ચતુર્ભુજ બેચર પરિચય નોંધમાં કહે છે કે મને આ પત્ર તો લખેલો, પછી કહેલું આ સાચવીને રાખજો. ફરીવાર કુપાવલદેવ મોરબી જાય છે, જેત પર ચતુર્ભુજ બેચરને ઘરે. કે ઓલો પત્ર મેં લખ્યો તો આપો તો. એમાં મેં લખેલું હું બીજો મહાવીર છું, એમ આપ્યો. લાલ કલરની પેન લીધી, હું બીજો મહાવીર છું. હું બીજો મહાવીર છું એટલે હું બીજો મહાવીર છું એમ લખ્યું છે એ કાળની ભાષામાં. અને હિન્દી લિપિમાં છે આખો પત્ર, દેવનાગરી લિપિમાં. વાત ગુજરાતી આ છે એમ જ.
લિપિ હિન્દી છે, દેવનાગરી, કે લાવો એ પત્ર આપ્યો. એટલે કલમ લઈ લાલ અક્ષરે આમ લીટો કર્યો, હું બીજો મહાવીર છું, એમ અંડરલાઈન કર્યું. જવા સાચવીને તિજોરીમાં મૂકી દો, ચતુર્ભુજ 2000 કે છે. એમાં શું લખ્યું છે? હૃદય ત્યાગી. હજી લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે, હમણાં આવવાના છે વવાણીએ લગ્ન કરવા માટે, જાન જોડવા માટે. કે છે હું તમને કંકોત્રી મોકલીશ, મારા તરફથી તમને આગોતરું આમંત્રણ છે. પાછી એમ લખે છે 28મા પત્રમાં કે અત્યારથી હું કહી દઉં તમને કે કંકોત્રી છપાશે એટલે મોકલીશ, પણ આવી જાજો તમે. અને આ બાજુ કહે છે હૃદય ત્યાગી. તમે શું ત્યાગ્યું છે? હૃદયથી બધું જ ત્યાગ્યું છે. તે બાહ્યથી ગુરુવાસમાં, પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. આ દશા છે એની. હવે એને સંસાર માંડવો પડ્યો હોય, આપણે ત્યારે ખોટું ખોટું એમ કોઈ કે આલ્બમ જોતો હોય લગ્નના ત્યારે કે હું ભવના ફેરા ઉકેલવા માટે ગયેલો, લગ્નના ફેરા ફરવા નહીં, એમ બોલી શકીએ ખોટું ખોટું આપણે? આ 20 વર્ષે આમ બોલે છે. આ કેમ? હૃદય ત્યાગી છે, લખે છે લિખિત હૃદય ત્યાગી. હૃદયથી ત્યાગી જ દીધું છે, એને પરણવું નથી. 24માંથી 22 તીર્થંકર જે પરણેલા, આ 23માં એ રીતે. આમ તો 24માં હોત, કેમ કે નમીનાથ ભગવાને ગયેલા, પણ છેલ્લી મિનિટે નિર્ણય બદલ્યો, એટલે 22 ને પછી આ 23માં. તો ભોગવલી કર્મ છે. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, પૂર્વના ધક્કે. આત્મસિદ્ધિ તો સિદ્ધાંતનો બોધ છે, જે 10મી ગાથા છે ને, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. આમાં શું સમજાય આપણને? આત્મજ્ઞાન આત્મજ્ઞાન એટલે શું? આપણો ખ્યાલ છે ને આત્મજ્ઞાન એટલે. આપણા ખ્યાલ ન હોય તો આપણે ગમે તે લેવા ન જતા હોય ને, એટલે આપણને ખબર છે ને અહીંયા મળે આત્મજ્ઞાન, ત્યાં દોડીએ જ ને આપણે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. આમાં શું સમજાય આપણને? એટલે કુપોલદેવ એ જ ગાથાનો સમાનાર્થી અર્થ કર્યો છે પાછો. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. તો થોડુંક સમજાય કે સ્વરૂપમાં સ્થિત છે, ઈચ્છા નથી. સમદર્શિતાનો અર્થ ઈચ્છા રહિત પણ જ છે, ચારિત્ર હાથમાં આવ્યું એટલે. આ તો શાસ્ત્રની વાત છે. એટલે કે જે સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, પહેલાના કર્મના ધક્કે એ વિચરે છે. 700 મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે. આ એક દિવસમાં 700 મહાનીતિ, 3 દિવસમાં 16 વર્ષ અને 5 મહિને મોક્ષમાળા. પછી એમ લખ્યું છે કુપોલદેવે, મોક્ષમાળા અમે 16 વર્ષ ને 5 મહિનાની ઉંમરે લખેલી. આગળ લખે છે, જે વૈરાગ રામને 18મે વર્ષે હતો એ અમને મોક્ષમાળા લખતા વહેલા 16 વર્ષ ને 5 મહિને હતો. તો સરખાવવા કોની સાથે કુપોલદેવને? રામને જે 18મે વર્ષે થયું, પછી તો રાજે કર્યું રામે. આ ઈડરના ડુંગરામાં વાઘસી સાથે બેસતા હતા. એકાકી વિચારતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસી સંયોગ. સરખાવાય કોની સાથે? ભરત ચક્રવર્તી સાથે, 6 ખંડના ધણી. એ રડે છે કે મને હજી મોહ ઘેરે છે, એટલે મારે સંસાર નથી છૂટતો. આ સંસારે હું હજી ડૂબ્યો. આ ડૂબ્યા નથી, આ કે જે પૂર્વનું ઋણ ચૂકવવું છે ને, તો ફરી વાર આવવું પડશે. આ જાણે છે કે ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. એ તો બાહુબલી સાથે લડાઈ કરવા ગયા હતા, આજ પહેરવો તો ચક્રવર્તીનો. એટલે આ તો કહે છે કે જેમ જેમ તે હડસી લે તેમ વધે, ન ઘટે એક રંચ રે. કારમો ઉદય ગણે છે. એને તો આણ નમાવી હતી બધાને પોતાની, અને ચક્રવર્તી પણ હાંસલ કરવું હતું. તમિશ્રા ગુફામાં નામ લખાવા ગયા હતા, હાથી ઉપર બેસીને આખો રસાલો જાય. પછી બોલ્યા, રાજા નામ ક્યાં લખવું? આગલા ચક્રવર્તીને બધા એટલે નામ શું, એમ શપથવિધિ થાય ને, એટલે ચક્રવર્તી પણ હાંસલ થાય પછી પોતાનું નામ તમિશ્રા ગુફામાં લખવાનું હોય, કોતરે પર્વત ઉપર. ચક્રવર્તી થાય પછી કેમ પાર્લામેન્ટમાં શપથવિધિ થાય, પછી સહી કરે, પછી રાજઘાટમાં જાય નમસ્કાર કરવા, એમ નામ લખાવા જાય. એટલે અનુચર કહે છે, રાજાને જગ્યા નથી ગઈ. તો કેમ? તો કે પહેલાંના બધા ચક્રવર્તી કેટલા બધા થઈ ગયા, બધા હવે ક્યાંય જગ્યા જ નથી. તો કે એક સારો ખૂણો ગોતી લે, ત્યાં પહેલાંવાળાનું નામ ભૂસી નાખ અને મારું કોતરી નાખ. ત્યારે એને એ ખબર નથી કે આની પાછળ બીજો આવે છે, હમણાં બીજો ચક્રવર્તી થશે ને કોક. આ તો આદિ અનંત છે સૃષ્ટિ, તો એનું નામ ભૂસાઈ જશે ને. પછી કુપોલદેવ કહે છે, નામ તેનો નાશ. નાકની તો રાખ થવાની છે, કે નામનું શું કરવું? સરખાવા કોની સાથે? કુપોલદેવ ઉપમા આપ્યાની તમારા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય તે માની છે. લખ્યું, જેટલા પોતાની પૂતગલિક મોટાઈ છે એટલા હલકા સંભવે. વચનામૃત 85માં કે હું મોટો થાવ, તો હલકો થયો કે તું. ખરી મહત્તાનો પાઠ લખ્યો છે મોક્ષવાળમાં આખો 16મો,
કે મહત્તા વધી, કઈ મહત્તા છે કે લઘુતા છે, કે આ તો અધોગતિ નોતર છે તને, એનું શું નામ જોતું છે. એટલે કુપાલુ જનક વિદેહી જેવા કેવા, ભરત ચક્રવર્તી જેવા કેવા, કોને રામ જેવા કેવા, કેની જેવા કેવા, કુપાલુ કેની જેવા, શ્રીમદ રાજચંદ્ર જેવા, ઉપમા હોય જ નહીં એને. એણે જ કહી દીધું હું બીજું મહાવીર છું. ભલા મહાવીરને તો ઓળખતો નથી, પણ કુપાલુને ઓળખતો જશે જેમ જેમ, એમ મહાવીર શું એ ખબર પડતી જશે પછી, કેમ કે એણે એમ કહ્યું છું બીજું મહાવીર છું. એટલે કુપાલદેવ પૂર્ણપણે ઓળખાઈ જાય છે ત્યારે ખબર પડશે મહાવીર કોને કહેવાય. આપણને ખબર હોય નાગને ફેંકો ચંડકસ્યો આવેલો ને એવું બધું ખબર હોય થોડું થોડું, ભરવાડે ખિલ્લા મારેલા. આ મહાવીર નથી. મહાવીર તો સહજ આત્મ સ્વરૂપ છે. કુપાલદેવ એ લખી છે મહાવીરની વ્યાખ્યા, રાય સિદ્ધાર્થ વંચ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે. આપણા માટે આ રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણીનો દીકરો, કુળનું નામ કાઢ્યું એણે, દીપક પુત્ર. એને માટે શું કુપાલદેવ માટે? કુપાલદેવ પ્રાર્થના કરતા હશે ત્યારે શું વિચારતા હશે? ત્યારે એમ વિચારે, અજજ રામ સહજાનંદી ધ્યાન ભુવનમાં ધ્યાયો રે, ગાયો રે ગાયો વીર જિનેશ્વર ગાયો રે. અજ અજરામર સહજાનંદી, અજ જન્મે જ નહીં, અજરા બૂઢો થાય જ નહીં, અમર મરે જ નહીં. આ સહજ આત્મ સ્વરૂપ એ મહાવીર છે, એ હું છું. એટલે લિખિતનમાં લખ્યું હું શ્રી સહજ આત્મ સ્વરૂપ 719 લખ્યું, આત્મસિદ્ધિ લખ્યા પછી. એટલે આત્મસિદ્ધિ કોણે લખી છે? ભગવાને. જેમ ભગવાન ઉવાચ અર્જુન ઉવાચ એમ પૂછે, શ્રી કૃષ્ણ મહારાજે જવાબ આપે, એમ આત્મસિદ્ધિના શિષ્ય પ્રશ્ન પૂછ્યો. આપણને તો પ્રશ્ન આવડવાનો નહોતો, એટલે પ્રશ્ન એણે જ ઉપાડ્યો, જવાબ એણે જ આવ્યો, ભગવાન ઉવાચ. એટલે આ મહાવીર થઈને આત્મસિદ્ધિ લખી જ પછી 653 લખ્યું લિખિતનમાં સહજ આત્મ સ્વરૂપ. તો એ ઓછું હોય, સિદ્ધાંત વાંચ્યા હોય તો સમયસર નિયમસર. એટલે લખ્યું લિખિતનમાં 779 સૌભાગભાઈને થર્ડ લાસ્ટ પત્રમાં લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એટલે વિસ્તૃત પરિણામમાં જેમ સિદ્ધના જીવો છે એમ હું અહીંયા છું, કે ઝવેરી બજારને ગલ્લે. માનાય કેમ? એટલે પ્રભુજી કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા. બહુ અઘરું છે આ. માને એમ કેમ આવે? માનેમાં આવે એમ સંકેત. જ્ઞાની સાચા છે, જ્ઞાનીના વચન સાચા છે, એણે કહ્યું છું બીજું મહાવીર જોઈએ, મહાવીર જ છે, આ સંકેત કહેવાય. એટલે જ્ઞાની પ્રત્યે જેને યથાર્થ જેમ હોવી જોઈએ એમ શ્રદ્ધા આવે અને સંકેત, પછી એનું માથું બીજે નમે. આકાશમાંથી પ્રભુથી કે દેવ ઉડતો આવે તોય ન નમે. વેશધારીની વાત નહીં, દેવ આકાશમાંથી આવે કે એ નમે નહીં પ્રભુજીજી કે. પછી સાતે મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યો માટે એક દિવસે તૈયાર કરી લીધી છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું, આ એના માટે નિયમ લગાવ્યા બધા 700, કે આ માર્ગમાં જે આવે અને આ નિયમ પાળવાના. જેટલે અંશે નિયમ પાળશે એટલે અંશે એને મહાવીરનો મૂળ માર્ગ હાથમાં આવશે. એ મારો જ માર્ગ છે પાછા કહે છે. એટલે કહે છે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો, હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરીને શ્રેષ્ઠ ધર્મ મારે સ્થાપવો છે. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. આશુપ્રજ્ઞ રાજચંદ્ર એમ શાસ્ત્રમાં સુઈગળંગ સૂત્રમાં, ગાંધી સૂત્રમાં ઘણી જગ્યાએ આશુપ્રજ્ઞ શબ્દ વાપર્યો છે ને. આમ હાજર જવાબી સામાન્ય રીતે આશુપ્રજ્ઞનો એક અર્થ કેવળી થાય. એટલે ભગવાન મહાવીરને પણ આશુપ્રજ્ઞ તરીકે સંબોધ્યા છે આગમમાં અમુક જગ્યાએ. તમે જે પૂછો એનો જવાબ હાજર હોય એની પાસે, શ્રુતનો. એટલે પરમ શ્રુત હોય. આત્માને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછો, એણે પોતે જ લખ્યું છે, આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર નહીં પડે. કેમ? સૂત્રને તેને પડખા ફરી વળ્યા છીએ. અત્યારે જે અમે બોલીએ છીએ, કુપાલદેવ કહે છે, તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. કેટલું કહ્યું છે ને ગુજરાતીમાં, તીર્થંકરના હૃદયની વાત લઈને આવ્યો હોય. અને જે લાઇબ્રેરીમાં જવું છે, આ તીર્થંકરના હૃદયની વાત છે. લાઇબ્રેરીમાં જે તું વાંચે છે કોણે લખ્યું છે ખબર નથી, લેખકનું ચારિત્ર તને ખબર નથી. હા આવ્યો કાગળિયો ઉડતો ઉડતો, એ વાંચી લીધો અને તું નિર્ણય લઈશ મોક્ષ માર્ગનો, જે અનાદિકાળથી આજ સુધીમાં નથી થયું, તેને અનાયાસ જ થઈ જશે. આવી રીતે જેને માટે યોગીઓ જીર્યા છે ભવો તને સહજ થઈ જશે. એટલે આ કહે છે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે. અને કહે છે પાછા વિના દીવાના પણ કલમ ચલાવીએ છીએ અમે.
જિનેશ્વરના માર્ગથી ઓછું અધિક કહીને અમારે અધોગતિ નોતરવી નથી. કેટલી બાંહેધરી આપી છે આપણને. આટલું કરતાં જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આમ જેવા તમારા ઉપર છે, તમને હવે કેનો ડર છે? સૌભાગબેન કહે છે આ વાક્ય કેમ લાગે તમને? 180માં પત્રમાં કહે છે, પહેલાં બધી વાત કરે છે મોક્ષ કોને કહેવાય ને આ કાળે હોય કે નહીં. પછી કહે છે કે એમાં કોણ છીએ, એમાં શું કરેલું? લહેરાભાઈ, ડુંગરસિંહ ગોસળિયા, મગનભાઈ બધા કુપોલજીનો વચનમાં બહુ આનંદ આવ્યો. એટલે લખે છે કે તમારા વચન મીઠા મીઠા લાગે છે, કે સાકરનું શ્રીફળ. એ કુપોલ કે સાકરનું શ્રીફળ બધાએ વખાણીને મગાવ્યું છે, અહીં તો અમૃતની સચોડી નારિયેળી છે, કે શ્રીફળની ક્યાં વાત કરો તમે? મીઠું લાગે છે ખાલી. સાકરનું તો શ્રીફળ ખાલી મીઠું લાગે, એ શેષ નારિયેળ ખોપરું કે પાણી મીઠું હોય, પાકી ગયું હોય તો, નહીં તો એ તોરું હોય. અહીંયા તો કે અમૃતની સચોડી નારિયેળી, એનું મૂળિયું, થળિયું, ડાળિયું, પાંદડા, ગોટલી, ચોટલી, કાતલી બધું અમર કરી દેશે તને. આમાંથી કાંઈ પણ લેશો. પુષ્પમાળાનું છેલ્લું વાક્ય છે 108મું. સવારે, બપોરે, સાંજે, ક્રમ અનુક્રમ, ક્રમ વગર કોઈ પણ વાક્ય લેશો મંગળદાયક થશે. વિશેષ શું કહું? કે આનાથી વધારે શું કહેવું? કે તને સમકિતને કેવળ જ્ઞાન આપશે. કે આ અમૃતની સચોડી નારિયેળ છે. કે સારું થયું વખાણ કર્યા. વખાણ કરી જ કેમ શકાય ગોપાલદેવને? એક જીભથી અને એક ભવથી. એક ભવમાં વખાણ કેમ થાય ગોપાલદેવના? એટલે કે જે સાકરનું શ્રીફળ બધાએ ભલે વખાણ્યું, અહીં તો અમૃતની સચોડી નારિયેળી છે. કે આખી ઓલાને કે કેવી સારી ઉપમા આપી, સાકરનું શ્રીફળ કે અમે અમર કરી દઈએ. કે ગાંધીજીને થયું શ્રીમદ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા છે. વાયુ વેગે, વાયુનો વેગ કેટલો? 45 કિલોમીટર. વાવાઝોડું હોય તો 100 કિલોમીટર, 120 બહુ મોટું તોફાન હોય તો. પ્રકાશનો વેગ કેટલો? 1,86,000 માઇલ એક સેકન્ડમાં. એક સેકન્ડમાં 1,86,000 માઇલ. એટલે વાયુ કરતો કેટલો આગળ? પ્રકાશનો વેગ. કુપોલનો વેગ કેટલો? 313માં લખે છે, સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા છે. એટલે એક સમયે જે દશા છે કુપોલદેવની, એના પછી બીજા સમયે, બીજા દિવસે કે બીજા કલાકે કે બીજી મિનિટે નહીં, બીજા સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા છે. 313. આ લખ્યું ન હોત તો આપણને ખબર કેમ પડત? આ લખ્યું છે તોય નથી ખબર પડતી, તો ન લખ્યું હોત તો કુપોલદેવની દશા ખબર કેમ પડત? એટલે એમ જ થાય ને, ગાંધીજીએ વખાણ કર્યા વાયુ વેગે. વાયુ વેગે એને તો ભાવ સારા હતા એટલે ભલે વખાણ કર્યા. અહીંયા કુપોલદેવની દશાની વાત છે. આપણે ઓળખાઈ ગઈ હતી કુપોલદેવ. એટલે એક સમયે જે દશા, એટલે એનો વર્ગ નહીં, એનો ઘન નહીં, એક્સપોનેન્શિયલ, સ્ક્વેર ને ક્યુબ નહીં. એક સમયે જે દશા છે, બીજા સમયે એના કરતાં અનંત ગણી, ત્રીજા સમય એટલે આપણે ગણવા બેસીએ ને અનંત નંતા 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 થઈ જાય, એ દશા છે એની. આ તો 313મો પત્ર, તો 1000 લખ્યા પછી. તો ચૈત્ર વદ 5મ સંવત 1957 કઈ દશા છે? કે ભાઈની વિશેષ ઉત્તમ ગતિ છે. અહીંયા એ મહાવીર છે, અહીંયા પરમાત્મા સ્વરૂપ છે, અહીંયા રામ છે. તો મહાવીર કરતાં આગળ કઈ દશા હોય હવે? કે આન કરતાં વિશેષ ગતિ છે. કે તો ગુજરાતીમાં લખ્યું છે એણે. મહાવીર કરતાં કાંઈ વધારે છે? ઋષભનાથ કરતાં વધારે, તીર્થંકર કરતાં વધારે કાંઈ છે? કેવળ જ્ઞાન કરતાં? એક આના કરતાં વધારે ઉત્તમ ગતિએ જવાના છે ભાઈ. મનસુખ તું ફિકર નહીં કરતો. એટલે કોઈ પણ વચન, ક્રમ અનુક્રમ, સવાર બપોર સાંજે, ગમે તેમ એક વચન આત્મસાત થશે, જેનું કલ્યાણ થઈ જશે. એ લખ્યું જ છે શોભાકભાઈને 166માં પત્રમાં કે જ્ઞાનીના એક એક વાક્યમાં નહીં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. આ કેમ હશે? આ વચન વિશ્વાસે સુખી. આ વચન જ્ઞાનીનું આ થઈ જાય તો કામ થઈ જાય. જે શાસ્ત્રો બધા ભણી લેશે તોય ન થાય, એ સહેજે થઈ જાય. વાલીઓ લૂંટારો ક્યાં ભણવા ગયેલો? રામ રામે મારવાનું જ કરેલું આખી જિંદગી. એટલે કે રામ રામ કરતું તોય મરા કરતો હતો. પણ શું મનમાં આવ્યું કે મારા ગુરુજીએ મને આપ્યું છે એ હું રટન કરું છું. થઈ ગયું તો મરા. કેમ કે એ જ ધંધો કરેલો આખી જિંદગી એને, લૂંટારા તરીકે. પણ આ વિશ્વાસ હતો. આપણે બધું જ છે, અભ્યાસ બહુ છે આપણો. કેટલા વર્ષથી મંદિરમાં આવ્યા છે આપણે, દાને કર્યું છે, કેટલા વાર ડુંગરા ચડ્યા છીએ આપણે, પાલીતાણા સમાજશેખરના કેટલી જાત્રા કરી છે. આજે તો 14 રાતમાં ભમે જ છે. તો અનાદિકાળથી પ્રભુજી કહેતા જાત્રા જઈને આવે ને, ક્યાં જઈ આવ્યા?
શું જોયું? સમજશી કરી ગયા હતા પ્રભુથી. સીમડા મોતી ભગતને કહે છે, આ બધા ક્યાં ગયા છે? કે તો બધા પૂજા કરવા ગયા છે. તો હું અહીંયા બેઠો ને પૂજા કરવા ગયા છે કે પૂજા કરવા ગયેલા કોની? પથરાની ને. આ જીવ તો ભગવાન બેઠો છે. પછી આવ્યો આગાસ, પછી પોતે જ પ્રશ્ન ઉઠાવ્યો. કોઈક પૂછે ક્યાં ગયા હતા, શું જોયું? ધૂળ દફન માટીને ઢગલા કે. એટલે આપણે જો કોઈક હોશિયાર હોય ને એ કહે છે તમે શા માટે ગયા હતા? તો કે તીર્થ જે નિર્જીવ થઈ ગયું હોય ને, સત્પુરુષ તે પગ મૂકે એટલે સજીવન કરે કે એટલે ગયો તો. હું શું જવાબ આપો? એટલે હું સત્પુરુષ છું, હું કહું છું મારા વતી કુપોલદેવને માનો, હવે માની લ્યો. એ બહુ ભોળા હતા. ભોળા કહીને આ વાત ન માની પછી કુપોલદેવ પ્રભુશ્રીજીની. એણે એમ કરીને કહી દીધું કે હું સત્પુરુષ છું, હું ખોટું નથી બોલતો. સંતના કહેવાથી મારે પરમ કુપોલદેવની આજ્ઞા માન્ય છે, આ માની લ્યો કે હું સત્પુરુષ છું. એટલે તીર્થને સજીવન કરવા ગયેલો કે હું સમજ શિખરને ગળતરે. આ જે આવ્યો હમણાં કેટલા બધા તીર્થે કેટલા દેવદેવીને પગે લાગી આવ્યો ને. સાધન બાર અનંત કિયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. કેવી રીતે પડે હાથમાં? જ્ઞાનેના લક્ષ્ય નાનામાં નાની ક્રિયા થાય તો મોક્ષનું કારણ થાય. અને નિચ્છંદન સે ના મિલે હેરો વૈકુંઠ ધામ. મળે કેવી રીતે? કબીરે આ જ વાત કરી છે. એ બધા ડુંગરે ચડ્યો, બધા નદીમાં નાયો હોજમાં. હવે કે તું જ્યાં છો ને જાત્રા હજી ગયો નતો, નવો નિશાળ્યો કે તું નાતો નહીં કે એટલી મેલી થઈ ગઈ ને ગંગા, બધાનો મેલ એમાં તને વધારે ડાઘાય પડશે કે તું નાતો નહીં એમાં. કબીર કહે છે મેલી થઈ ગઈ છે, તું નહીં નાતો હવે એમાં. એટલે આપણી જાત્રા એ બ્રહ્મચારી લખ્યું છે જાત્રા કરવા જાય ને શું જોયું કે દેરાસરની કળાકૃતિ જોવા જવું છે, ડિઝાઇન આર્કિયોલોજીમાં ભાગ લેવો છે કે એમાં ગ્રેજ્યુએટ થવું છે આર્કિયોલોજીમાં. કલાકારીગરો જોવે કે બાળજીઓને અહોભાવ આવે એટલે બરોબર છે. ત્યાં એ સત્પુરુષ આવેલા ને એને શું બોધ આપેલો? વચનામૃત 130માં કુપોલદેવે કહ્યું છે પૂર્વભવના પરિચય ખીમજીભાઈને કે જે જગ્યાએ સત્પુરુષે ઉર્મિઓ દર્શાવ્યો તમને એ જગ્યાએ ફરીવાર તમે જાજો અને જે વાત જે ક્ષેત્રે કરી હોય એ વાત યાદ લાવજો. એટલે વવાણિયા જાય ને એટલે બહુ મોટો મંડપ હતો આ વખતે, તો તંબુ તાણ્યા હતા એ 900. એમ નહીં, ત્યાં બાવળના ઝાડ ઉપર સ્મશાને જાતિ સ્વયં જ્ઞાન થયું હતું કુપોલદેવને પૂર્વભવનું, એ યાદ કરવાનું ત્યાં જઈને તો કામ થાય. કે નિજ ચેતના એકલો રચે દેહ સંસાર. હું મરી જાય છે, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર, એ વિચારે તો કામ થાય. એ કુપોલદેવે વિચાર્યું, કહી ગયા. એટલે ખુલ્લું લેખું છે 130માં કે જે જગ્યાએ જાઓ તમે એ જગ્યાએ સત્પુરુષે જે ઉર્મિઓ દર્શાવ્યું હોય એ ઉર્મિઓ પ્રગટ થાય, યાદ કરો તમે. તે પુરુષને તેના વાક્યના અનુસંધાને ઓળખવાની કોશિશ કરો તો કામ થાય. આ એક દિવસમાં 700 મહાનીતિ, 3 દિવસમાં મોક્ષ મળે, 1.5 કલાકમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર. આપણે કોપી કરવી હોય જોઈ જોઈને 1.5 કલાકમાં આત્મસિદ્ધિની 142 ગાથા થાય. મુમુક્ષના લક્ષણ બધી ગાથા ભૂલી જ જાય આપણે કોપી કરવામાં, બાકી બધું થાય. આ વચનામૃત 19 વચન સપ્તશતી 700 મહાનીતિ. એટલે કુપોલદેવે લખવાનો હેતુ કયો છે કે આ બંધારણ છે. હવે એનો બોલ પહેલો છે કે શું બોલવું, સત્ય પણ કરુણામય બોલવું. એટલે સામેવાળા જીવની હિંસા થતી હોય એનું મારે સત્ય વ્રત છે, હરિશ્ચંદ્રનું વ્રત છે, એમ ન ચાલે. પહેલું વાક્ય એ લખ્યું ને તો શું થાય, કદાગ્ર થઈ જાય. એટલે યમ નિયમના એટલું બધું આગ્રહ થઈ જાય એને, પછી સત્સંગને ભોગે યમ નિયમ કરે કે મારે છઠ્ઠો ઉપવાસ છે ને હવે ચાલવાની તાકાત નથી એટલે હું નહીં આવી શકું, વવાણિયા કે ઈડર. પણ તને ઉપવાસ કરવાનું કહેલું કોણે? તને સાથ છોડવાનું કહેલું, એ ભૂલી ગયો. એટલે કુપોલદેવે 491માં લખ્યું છે કે સત્સંગના ભોગે યમ નિયમનો આગ્રહ અપ્રધાન કરવો પડે, સત્સંગ સેવવો પડે. આ દ્વાદશાંગ એનું સળંગ સૂત્ર છે કુપોલદેવ કે ના અમારે ઓળી ચાલે છે એમ્બેલની, હમણાં તો સત્સંગમાં નહીં અવાય. તો ઓળી કરીને શું કરવું છે? 57 આઈટમ જ ગણવી છે ને તારે.
હોળી તો એક દ્રવ્યની આંબેલ, 2 દ્રવ્યની, 4 દ્રવ્યની આંબેલ હોય, 57 આઈટમ હોય. આ આંબેલ છે. પણ બધા કરે છે ને, પછી કોઈને ખબર ન પડે. ઘરે આંબેલ કરે તો 3 દ્રવ્યની, પછી ખબર કેમ પડે કે મારે 14મી હોળી છે એમ? લયું સ્વરૂપના વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાન. કોપોલ કહેવામાં કે બાકી રાખ્યું જ નથી. સ્વાદનો ત્યાગી, આહારનો ત્યાગ. ઉપવાસ કરવો ને આંબેલ ક્યાં ઉપવાસ આખો, સ્વાદ વગર ખાઈ લે ઉપવાસનું ફળ. 365 દિવસ ખાઈને 365 દિવસનો ઉપવાસનું ફળ મળે. એમાં 2 વાર જમતો હોય એટલે 2 વર્ષનું ફળ મળે ને ઉપવાસનું. 2 વાર સ્વાદ નહોતો કર્યો એને, સાંજે ને સવારે જમતા. નાસ્તા પાણી તો ગણતા જ નથી આપણે. ઉપવાસ, આત્માની નજીક ગયો એટલે જીભ થઈ જતો હતો જમતી વખતે, એને એટલે આત્મા જ રહે ખાલી. આ ઉપવાસ. આપણે રોટલી નથી ખાતા, આપણે દૂધ નથી પીતા, આપણે સ્વાદ પીએ છીએ ને સ્વાદ ખાઈએ છીએ. એટલે કુપોલદેવે કહ્યું આંબેલ એટલે સ્વાદ છોડવો. એ એટલે 53 આઈટમ હોય ને 3 આઈટમ હોય ને, જે 3 આઈટમ હોય ત્યાં જાય ને આંબેલ કરવા, તો આંબેલ થાય. સત્ય પણ કરુણામાં બોલવું, પહેલું વાક્ય વચન સપ્તશતીનું. એટલે આ સત્ય બધાને ગમે એવું નહીં. કરુણા એટલે મૂળ કરુણા. પછી શાસ્ત્રમાં કરુણા એટલે આપણને એમ થાય કે બાડા બોબડા લુલા લંગડા જીવોને મદદ કરો. આ અનુકંપા ગુણ છે. આ પ્રાથમિક ભૂમિકામાં માર્ગાનુસારનો ગુણ છે. એટલે એનું હૃદય થોડું કોમળ થાય અને અધ્યાત્મમાં જ્ઞાનીની વાણી ઝીલવા માટે તૈયાર થાય. મુખ્ય દયા એક જ છે શાસ્ત્રમાં, સામેવાળો જીવ અને પોતે જન્મ મરણના ચક્રમાંથી વહેલો છૂટે. આ જ દયા છે. એને અનુલક્ષીને જે ક્રિયા થતી હોય દયા, બાકી બધું કર્મ ચાલ્યા કરે છે. બધું ખાલી મારો લોભ ઘટે એટલે મારે દાન આપવું છે. હું કોઈને સુખી નથી કરી દેતો, કોઈને મદદ નથી કરી દેતો. મારો લોભ ઘટે. એ ધંધો બંધ રાખવો પડે ને 3 દિવસ તીર્થયાત્રા કરે તો. એટલે મારે પરિગ્રહ સંજ્ઞા ઘટે એટલે હું યાત્રાએ જાઉં છું. ત્યાં કોઈ મને સત્પુરુષ મળી જશે તો. ટુરિઝમ માટે નહીં, મફત છે એટલે નહીં સંઘ કાઢ્યો છે કોકે. સત્ય પણ કરુણામય બોલવું. એટલે સત્ય પણ કરુણામય હોય. પુષ્પમાળામાં કોપોલદેવે લખ્યું છે 55 બોલમાં, વચન શાંત મધુર કોમળ સત્યને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા. એ ભેળસેળ ન કરે, પવિત્ર હોવું જોઈએ. જેમ વિતરાગે કહ્યું છે એમ જ, એમાં બાંધછોડ નહીં. કોપોલદેવને આ બધા અનુભવ થયા છે. લખ્યું છે એમને નથી લખ્યું. પોટલું લઈને આવેલા સંઘપતિ બધા સોનામૂરનું કે તમારો માર્ગ, અમારો માર્ગ દીપાવો તમે. હા જરૂર. મૂકી પોટલી કે તમે અમારા સંપ્રદાયમાં જે થાય છે ને એ બધું મંજૂર કરો, તમને આચાર્યને ગાદીપતિ બનાવી દે. કોપોલદેવ કે જે સત્ય છે એ જ કહેવાશે. તો કે એમ નહીં, અમારા સંપ્રદાય કહો. તો કે આ પોટલું પાછું ઉપાડી લ્યો તમે. એમાં બાંધછોડ નહીં કરીએ. મૃષાવાદ કહેવાય. તો લોભથી, માનથી, કીર્તિથી, વ્યવહારિક લાભથી આમાં બાંધછોડ કરે અને બોલે, આ મૃષાવાદ છે. સત્પુરુષના આશયવાળી જ વાત કરવાની. તો કે બધાને ન ગમે કાંઈ, તો બધાને થોડું ગમે. વચન શાંત, વિતરાગની વાત શાંત છે. આપણને એમ લાગે કે સામેવાળો આ સ્વીકારવા તૈયાર નથી, બોલવાનું જ નહીં. મતભેદ થતો હોય, આપણે કંઈ કોપોલદેવની વાત કરતા હોય ને સામેવાળા ન સાંભળવી હોય તો આપણે પરાણે નથી કે એને સંભળાવવાની. એ 2 વાર કે પછી જ સંભળાવવાની. અને ગરજ હોય તો. કોપોલદેવ ખંભાતના ત્રિભુવનભાઈને કહેલું છે કે અમે આવે છે ને કોઈને કહેતા નહીં. તો કે ફલાણા એમ કહેતો અમારે તમારી સાથે આવવું છે, તો તમારે કહેવાનું. એ કાંઈ ઉપદેશક નથી. તોય કે મેં આવું છું કે તમને તો ઉપદેશ દીધેલો, તો ક્યારેક બોલે આખી રાત ને ક્યારેક બોલતા જ નથી. એ તો બહારથી ગૃહશ્વાસમાં છે. તોય કે અમારે આવવું છે તો આવવા દેવાનો. કે એને ગરજ હોય પછી જ. એટલે ગમે ત્યાં કહેતું નથી ફરવાનું. એટલે આપણે ઘણીવાર આત્મસિદ્ધિ કોઈને આપી દઈએ, વચનામૃત આપી દઈએ. આપણને નહીં, સરનામું આપવાનું કે આ જગ્યાએ મળે છે તમે લઈ આવો. થોડીક મહેનત કરે, અને ખરેખર રસ હોય છે તો મહેનત કરશે. એ આત્મસિદ્ધિ કે વચનામૃત 10 રૂપિયાનું નથી, એની કિંમત છે જ નહીં. અનુપમ છે, અમૂલ્ય છે.
સત્ય પણ કરુણામય બોલવું, એક પણ ખરું વચન ખરેખર તો શાસ્ત્ર એમ કે છે સમ્યક દર્શન થાય પછી જ બોલાય, પરમાર્થ સત્ય. કુપાલદેવ દાખલો આપ્યો છે, કોઈ પૂછે શ્રેણિક રાજાને કેટલી રાણી હતી, એ બોલતી વખતે ઉપયોગ હોવો જોઈએ કે શ્રેણિક રાજા આત્મા છે, એની રાણીઓ પણ આત્મા છે, પછી એ બોલે કે એને 2 રાણી હતી, તો નહીં તો ખોટું બોલ્યું કહેવાય કે આ મને ખબર છે. તમારું નામ શું, એટલે આપણે કહી દઈએ ને નામ, આપણે તો નેમ પ્લેટ રાખી હોય દરવાજા ઉપર, આ મૃષાવત છે, ત્યારે એનો ઉપયોગ હોવો જોઈએ કે મારે નામ હોય જ નહીં. પછી કોપોદે કરીને બતાવ્યું છે 167માં. ખંભાતના અંબાલાલભાઈ ત્રિભુવનભાઈને કિલાભાઈને પત્ર આપ્યો છે કે ધર્મજના અંબારામ પાસે જાજો, એ મારું નામ પૂછે તો એને કહેજો. શું રાયચંદભાઈ રેવજીભાઈ મહેતા નહીં, મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ કાંઈ નથી, પણ વ્યવહાર એ તેમ છે એમ કહેજો, પણ આપતા નહીં. એટલે ઉપયોગ આ પરમાર્થ સત્ય, આ પરમાર્થ સત્ય. એટલે સત્ય બોલવું પહેલું જ વાક્ય છે. એટલે જે કુપાલદેવના માર્ગમાં હોય એને ભેળસેળવાળું કે વ્યવહારિક લાભ થાય એવું તો બોલાય જ નહીં. જો ખોટું હોય તો આમાં આ મિલાવાય જ નહીં. સતને સત જાણે ને બોધે, અસતને અસત જાણે ને નિષેધે. 837 પત્ર છે, 8 પાનાનો લખવા જાય તો એમાં છેલ્લા ફકરામાં લખ્યું છે કે શું કરે સમ્યદર્શી જીવ, સતને સત જાણે ને બોધે, નથી સાંભળવું તો મૌન રાખે. હા, આમાં આ મિલાવી એટલે તમે જૂઠને ટેકો આપ્યો, તમે મિથ્યાત્વ ગાઢ કર્યું. ના, આપણે બધું સરખું, આપણે રામને રહીમ બધું સરખું, મોહમ્મદને મહાવીર. એક એમ કે છે કુરાન નહીં તો તલવાર, બીજા એમ કે છે કે એકેન્દ્રી જીવને નહીં અણવાના મહાવીર. બંને સરખા, મોહમ્મદને મહાવીર. આત્મા તરીકે બધા સરખા, સર્વજીવ છે સિદ્ધતમ. એ તો નિશ્ચયની વાત છે, તે સમજે તે થાય ને, એટલે સરખા નહીં. આ સમદર્શિતા નથી કાંઈ, એટલે નિષેધવું પડે એને પૂછે ને કે તમે કયો આ બરોબર છે તો કહેવાનું આ બરોબર નથી એમ કહેવું પડે, નહીં તો મિથ્યાત્વ સેવન થાય. ન પૂછે તો બોલવાનું જ નહીં, આપણે પૂછે પછી બોલવાનું, આ સત્ય. નહીં તો એટલે જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી આપણે જે બોલીએ છીએ બધું જૂઠ જ છે. શાસ્ત્રમાં દાખલો છે, સંન્યાસી બેઠા છે તપમાં, આ બાજુ શિકારી હરણની પાછળ દોડે છે, હરણ ભાગી ગયું, ડાબે કે જમણે ઘોડા ઉપર દોડતો હતો શિકારી. સંન્યાસી જાગી ગયા, શું છે તો કે હરણ કઈ બાજુ ગયું છે. સંન્યાસીનું સત્ય વ્રત છે, ખોટું બોલતા જ નથી, કહી દેવાય કે આ બાજુ ગયું છે, ઊંધું બતાવે કે આ બાજુ ગયું છે, એટલે હરણ બચી જાય. આ સત્ય બોલ્યા. ઘણા અસત્યો સત્ય કરતાં મહાન હોય છે, કેમ કહી ન દેવાય કે મારે હરિશ્ચંદ્રનું વ્રત છે, હું ખોટું બોલતો જ નથી, હરણ આ બાજુ ગયું છે હમણાં. પણ તને ક્યાં ટ્રાફિક પોલીસ રહ્યો છે, તું કહી દે મને નથી ખબર, એમ કહી દે. તારે ખોટું નથી બોલવું ને, તો મૌન કાંઈ સાંભળ્યું નથી એમ જ કરવાનું. પોતાને કાંઈ ખબર જ નથી એવું કરવાનું. એવી દાખલો છે શાસ્ત્ર પાછો. પૂછે છે શિકારી કઈ બાજુ ગયું, તો જવાબ આપે છે જે જોવે છે એ બોલતું નથી, જે બોલે ને એ જોતું નથી. કે આ ગાંડો લાગે છે, હું પૂછું છું એને હરણ કઈ બાજુ ગયું, આ કે જેણે જોયું છે એ બોલતો નથી. કે આ તો સાચો જ જવાબ આપતા હતા સંન્યાસી તો, કે મેં જોયું છે કઈ બાજુ ગયું પણ હું બોલતો નથી. જે જોવે છે એ બોલતું નથી. કે આંખ કેવી રીતે કે કઈ બાજુ ગયું, જે બોલી શકે એમ છે એણે જોયું જ નથી હરણ ક્યાં ગયું છે. આ ગાંડીઓ લાગે છે કે જવા દો, કે હરણ ગોતો હોય ગયો, ત્યાં સુધી હરણ બચી ગયું, ભાગી ગયું. આ મિશ્ર વચન બોલવું પડે ત્યારે, ત્યાં કદાગ્રહ ન ચાલે, મારે સત્યવ્રત છે. આ મિથ્યા ક્ષમતાનો પ્રકાર છે. એટલે ઘણા એવા ડાયા થઈ જાય, 100 ઉંદર મારીને બિલાડી બેઠી હોય એવા. આ મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે, એમ કુપાલદેવે લખ્યું છે. દંભ છે. આ આગમમાં દાખલા છે બધા આવા. ભગવાન મહાવીર અને ગૌતમ ગંડર જાય છે વિહાર કરતા કરતા, એક સાધુ ઊભા છે કૌશદમાં, હલતા જ નથી. એના ઉપર ઉપસર્ગ થાય છે, બધા એના દુશ્મનો એની ચામડી ઉતારે છે, હલતા જ નથી કૌશદમાં. ગૌતમ ગંડર જોઈએ છે કે આવા સાધુ મારે હજી આ દશા ક્યારે આવશે, ચામડી ઉતારે છે ને હલતા નથી. વિહાર કરતા કરતા પછી જ્યાં ઉતરે ને ત્યાં ઉતરે છે ભંતે. આપણે રસ્તામાંથી આવતા તો મેં એક સાધુ જોયા, તો કે મેં જોયા જ ભગવાન મહાવીર કે એને તો જોયા જોઈએ ને કેવળ જ્ઞાન હોય તો. શું પૂછવાનું છે એ ખબર હોય કે આ સાધુની ગતિ કઈ થાય. એ ચામડી ઉતારતા હતા અને કંઈ બોલતા નથી. તો કે બીજાને બતાડવા, એ અભવી જીવ છે કે એ છૂટવાનો જ નથી ક્યારેય, એ બીજાને બતાડવા માટે કરે છે. ત્યારે ગૌતમ ગંડરને ખબર પડી કે ધર્મ કોને કહેવાય. એ ચામડી ઉતારે છે પણ બીજાને એમ થાય કેટલી બધી ક્ષમતા છે આનામાં,
એટલે ક્રોધને જીતી લીધો છે એટલે દેવલોકમાં જશે. 9મા ગ્રહવિવેકમાં 33 કરોડ કોટી સાગરોપમ ક્રોધને જીત્યો ને. પણ મનમાં શું છે? મોહ છે કીર્તિનો, વખાણ થાય એનો, પછી પાછો ગધાડો થશે. દુર્બલ દેહ ને માંસ ઉપવાસી જો છે માયા સંગ્રહ તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ્રે. પહેલું આચારાંગ ને બીજું સુઈગળાંગ. સુઈગળાંગ સૂત્રનું વાક્ય ગોપાલદેવે ટાંક્યું કે એમાં લખ્યું છે કે જો માયાનો રંગ છે એને હજી છોડ્યો નથી તો માંસ ખમણને પાણે માંસ ખમણ કરશે તો એ જીવ અનંતા જન્મ મરણ કરશે. આ ગાથાનો અર્થ છે લયું સ્વરૂપનું વૃત્તિનું. એટલે સત્ય પણ કરુણામય બોલવું. આત્માર્થ થાય છે કે નહીં, નહીં તો મૌન રાખવું, અમને ખબર નથી. મધ્યસ્થ નહીં, તટસ્થ. એ લોખંડિયા પિત્તળિયા જે કૂટવું એ કૂટે, અમને ખબર નથી આમાં. અને મધ્યસ્થ થવા જાય ને, પૂર આવે નદીમાં, મધ્યસ્થ એટલે વચમાં તણાઈ જાય, આ કિનારે ઊભું રહેવાનું આપણે, તમારે જેમ કરવું એમ કરો. પણ આને શું વ્યવહાર લાભ જોતો હોય, ખુરશી જોતી હોય, પહેલી લાઈન જોતી હોય, એટલે ક્યાંક ને ક્યાંક ફસાય. પછી માદળિયું જોતું હોય, દોરો જોતો હોય, આશીર્વાદ જોતા હોય, ધર્મ લાભ. પણ એની પાસે ધર્મ નથી, તને શું આપે? માગ જ કરે છે. તો જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય એવો તરણ તરણ એને ભજો. ધણી માથે કિયા કુણગુંજ નરખેટ. હવે કોની સાડી બાર છે? પ્રભુજીજી કે અમ જેવા તમારા ઉપર છે. કુબોલદેવ પોતે લખીને આપ્યું છે કે અમ જેવા તમારા ઉપર છે, તમારે હવે કોનો ડર છે? પણ આને આત્મા સિવાય બધું જોતું છે એટલે આવું થાય જ ને. એક પણ ખરું વચન તો સંકિત થયા બાદ જ બોલી શકાય તો પરમાર્થ સત્ય બોલ્યો કહેવાય. તો પણ જ્યાં જ્યાં જે યોગ્ય છે એટલે જ્ઞાની નહીં, પછી એમાં ફેરફાર કરવો પડે. બાંધછોડ ન કરે નિયમમાં, સદાચારમાં, નીતિમાં, પણ ફેરફાર કરે. શરણિક રાજા ભગવાન મહાવીરને પૂછે છે કે મારી કઈ ગતિ થશે? ભગવાન મહાવીર બોલતા જ નથી. તો કે મને કહો ને, પરમ ભક્તો જ હું તમારો. પછી કહે છે, આગળથી કહે જ નહીં પણ બહુ આગ્રહ કર્યો એટલે ભવિતવ્યતાને જોગે કહ્યું તારી નરક ગતિ. તો કહે હું તમારો પરમ ભક્ત છું, મારી નરક ગતિ હોય? સંકિત ન ધણી છે ટળે નહીં. ટળે કેવી રીતે? નિકાચિત આયુષ્ય બાંધી લીધું હોય અને સંકિત થયા પહેલાં નરકની ગતિ બાંધી લીધી છે, હવે કેવી રીતે ટળે? તો ભગવાન મહાવીર એમ કહી દીધું હોત તો ન ટળે. કીધું ને એકવાર તને, એમ નહીં. ત્યાં કેવું સત્ય બોલવું પડે કે તે કર્મ બાંધ્યા નરકે તો જવું જ પડશે. ના ના, હું તમારો પરમ ભક્ત છું, તમે કયો એ કરવા તૈયાર છું. તો કે ઠીક, એમ કર. તારા ગામમાં જે કસાઈ છે ને રોજ પાડા મારે છે, એક દિવસ પાડા મારવાનું બંધ કરે તો તારી નરક ગતિ ટળી જાય, તને પૂર્ણ થાય ને. આ તો મારા હાથમાં જ છે કે ઊભો રહે. એ કદાચ ન બને ને તો તારી કપિલા નામની દાસી છે એના હાથે દાન કરાવતું એક દિવસ ખાલી. તો કે આ મારા હાથમાં જ છે, મનમાં વિચારે છે. નરક ટળી જ ગઈ, ખુશ થઈ ગયા. તો ત્રીજું કે આ એ ન બને કદાચ, તારી હિંમત ન ચાલે કે તિજોરી ખોલીને દાન આપવાની, તો પુણ્યા શ્રાવકની સામાયિકનું એક જ સામાયિકનું ફળ લે આવ. આ એ મારા હાથમાં છે કે પુણ્યા શ્રાવક તો મારો જ નગરજન છે કે હું એને કહું એને ઘરે જાવ એટલે આપે જ ને, શા માટે ના આપે? શ્રાવક ના પાડે, સદાચારી શ્રાવક છે. તો અથવા એ જ આવે દે કે તારા જ હાથમાં ખાલી એક નાનામાં નાનું વ્રત લે આજે, ખાલી બોર નહીં ખાવાનું. બધું એના જ હાથમાં છે. સહેલામ સહેલું ગોત કે તરત જ હુકમ બોલાવ્યા અનુચરને, ઓલા કાળિયા કથાને પકડીને લાવો કે રાજ દરબારમાં. સત્ય કેવું હોય એટલે ભગવાન મહાવીરને આવું સત્ય બતાવવું પડ્યું કે આ ચારમાંથી કાંઈ પણ એક કરીશ તો તારી નરક ગતિ ટળી જશે. લે એવા કસાઈને દરબારમાં. રાજન બોલો તો કે આજે તારે પાડા નહીં મારવાના. મારો તો આ રોજનો ધંધો છે, હું શા માટે ના મારું? કે પકડ્યો એને બરોબર લટકે એવો કૂવામાં, પાણી ન હોય એવા કૂવામાં ઊંધો. ઓલો શું કરે? સૂકું હોય ને તળિયું, આંગળીથી ગણે, એક પાડો માર્યો, બે પાડો માર્યો, એમ ભાવથી. સાંજ સુધીમાં એણે રોજ તો 10-12 જ મારતો હતો, 25-30 ગણી નાખે, 28 મારી નાખે. કેટલા માર્યા? તો કે 28 માર્યા મેં. એને ગણેલા, ઓલા લીટા કરતો હતો. એટલે ભાવથી તો મારે જ ને. કર્મબંધની વ્યવસ્થા ભાવ ઉપર છે, શારીરિક ચેષ્ટા ઉપર નહીં. કુપોલદેવે લખ્યું છે કર્મબંધની વ્યવસ્થા
શારીરિક ચેષ્ટા ઉપર નહીં, અંતરંગના ભાવ ઉપર છે. એને રોજ કરતાં ડબલ પાડા મારેલા, એટલે આ કારગત થયો નહીં ઉપાય એનો. કપિલ દાસીને કહે છે, દાસીને આજે દાન આપવાનું છે, આપણે પુણ્યનું કામ છે, આપણે તારા હાથે કરાવવું છે. અને આ તો શું, પહેલાં આયુષ્ય લાંબા, અને જે નોકર હોય ને એ બાપદાદાના વખતથી નોકર હોય કે તમે સાવ નાના હતા ત્યારથી હું અહીંયા રાજ દરબારમાં કામ કરું છું, કે તમારે તિજોરી ગાંડા થઈ ગયા છો, તિજોરી ખાલી કરી નાખી તમારે, એમ આપી દેવાય? તો કે હું કહું જ ને, તો કે તમારું ફરી ગયું છે, હું નહીં આપું. કે પકડીને બેસાડી, કે ન શું આપે, કે બેસાડી આજુબાજુ સિપાઈ રાખ્યા, અને ચાફડો કહેવાય એને, હાથનો પંજો હોય ને એ પહેરાવી દીધો, કે આ પહેરે, એમાંથી ખોબો ભરી ભરીને આપવાનું. ઓલા અનુચરને કહ્યું કે તમારે એનો હાથ પકડીને આમાંથી સોનો લઈને સોની આપવાના દાનમાં, જે આવે એને સવારથી સાંજ સુધીમાં. એટલે આ માળા કરે એની રટણ. હું દાન આપતી નથી, આ રાજાએ મારા હાથમાં જે બાંધોલો છે સાપડો એ આપે છે. સાંજ પૂરી થઈ, ખાલી થઈ ગયો ટોપલો સોનામોરનો. કેટલું દાન આપ્યું? તો કે હરામ મેં કોઈને આપ્યું હોય તો. કે કેવી રીતે મળે? પુણ્યા શ્રાવક પાસે જાય છે સામાયિક લેવા માટે. સામાયિકમાં જતા પુણ્ય શ્રાવક, એટલે બેઠા છે, થોડી વાર રાજાને બેસવું પડ્યું. એટલે એની શ્રાવિકા કહે છે, બેસો, હમણાં સામાયિક પૂરી થશે, અડધી તો થઈ ગઈ છે. શું પધારો મહારાજ, કે જમીન જાજો, વ્રત હતું, કોઈ મહેમાન આવે ને તો બેમાંથી એકને ભૂખું રહેવાનું, એકને જમાડવાનું. તો ના, જમવા નહીં, હું તો તારું આ સામાયિકનું પુણ્ય લેવા આવ્યો છું, જમીશ નહીં, અર્જન્ટ છે મારે, નરક ટાળવી છે. તો કે મારો કાંઈ વાંધો નથી, કે લઈ જાઓ ને. એકનું કે હું તો રોજ કરું છું, રોજ લઈ જાઉં. પણ ખાલી ભાવ પૂછ્યો મહાવીર સ્વામીને, મારે કાંઈ વાંધો નથી. મહાવીર સ્વામીને ભાવ પૂછવા જાય છે, ના ના હું તને આપી જ દઉં ને. તો કે મારે વધારે નથી જોતા, હું તો પૂણી વાળીને કામ કરું છું, મારે વધારે ઓછા સમટ લેવા જોઈએ, કે નિયમ સમટ તોડવો જોઈએ. ભગવાન મહાવીર કે એટલે આપજો મને. ફરીવાર મહાવીર સ્વામી પાસે જાય છે, કે એક સામાયિકની કિંમત કેટલી? ભગવાન મહાવીર કહે છે કે તારા આખો રાત દરબાર, સોનૈયા, તિજોરી બધું ગીરી મૂકી દે ને, તું વેચી દે ને, તો દેવલોકના પલંગનો એક પાયો ન મળે તને. પછી પાછો જવાય પુણ્ય શ્રાવક પાસે લેવા? શું લઈને જાય? એક સામાયિકનું ફળ એટલું બધું છે. વિતરાગની આજ્ઞાએ નાનામાં નાની ક્રિયા કરી હોય તો જીવને સમકીતે થઈ જાય, મોક્ષે થઈ જાય. દેવલોક ક્યાં? આણાએ દમો આણાએ તવો, આગમનું વાક્ય છે. આ તો ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે સામાયિક કરે છે. એના સામાયિકનું પૂર્ણ કેટલું હોય? કેવી રીતે મળશે? ઠીક છે, છેલ્લો ઉપાય છે વ્રત કરવું. એ તો આજનો દિવસ બોર નહીં ખાવ, વ્રત લઈ લીધું એણે. એમાં સાંજ પડીને હવે દિવસ પૂરો થવા આવ્યો છે, એટલે વ્રત પડત તો નરક ટળે એમ હતું. ભગવાન મહાવીર પાસે જવાનું હતું, કે મેં પાળ્યો છે, આ ચારમાંથી એક ઉપાય કારગત થયો છે. સાંજ પડીને કોઈ બતાવવા આવ્યો, કાશી બોર, કે આ કેવું સરસ છે, એમ કરી મોઢામાં મૂકી દીધું. પછી તરત જ યાદ એવું થૂકી નાખ્યું, ખાઈ અબોટી ગયો. વ્રત નહીં, પચકાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો. શ્રદ્ધા પૂરી હતી એને, કે ભગવાન મહાવીર સાચા છે, ક્ષયિક સંકિત ના ધણી. અત્યારે નીચે છે, નરક ટળી નહીં. કુપોલદે લખ્યું છે આગમ ટાંકીને, કે વ્રત નહીં, પચકાણ નહીં, નહીં ત્યાગ. વ્રત આવું નાનામાં નાનું વ્રત ન લઈ શકાય નવકાર મંત્ર બોલવા જેટલું, કે રોજ હું નવકાર મંત્ર બોલીશ, કે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલીને મોઢું ઉગાડીશ સવારે, ન પાળી શક્યા. પણ ત્યાર તોય ભગવાન મહાવીરે આમ ના કહ્યું કે ન ટળે, ઉપાય બતાડે. એટલે ખબર પડી કે શું બોધ મળ્યો, કે બાંધેલા કર્મ બધાએ ભોગવવા પડે. તીર્થંકરે બાકાત નથી, રામકૃષ્ણ બાકાત નથી, ઋષિમત ભગવાનને 1 વર્ષ ભૂખ્યા રાખી દીધા. અને ભગવાન મહાવીર ચરમ તીર્થપતિ, કાનમાં ખીલ્લા છેલ્લા ભાવે ઠોકાણા. કર્મ સત્તા બળવાન છે, કર્મ બે શરમ, ભગવાનને ન છોડે છેલ્લા ભાવે, તો આ બાપડું પ્રાણી કેવી રીતે ભાગી છૂટશે? એટલે કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વણ માર્ગ એકે છે નહીં બીજો. હવે આ બેસે ને તો કર્મ બાંધતા ડરે ને પછી. એટલે બોધ આપ્યો ભગવાન મહાવીર એને. આ સંકિત સાથે નરકમાં પછી પ્રાયશ્ચિત કરે છે, કે મેં આવું કર્યું, મને મહાવીર મળેલા, આનાથી મુનિ મળેલા. મેં આવા ભાવમાં કાગડાના માંસને નહીં ખાવાનું ભીલના ભાવમાં નિયમ પાડેલો, અને મારે અહીંયા આવવું પડ્યું. પ્રાયશ્ચિત થાય છે ત્યાં. નિંદામી, ગરહામી, અપણ, વોસિરામી તીર્થંકર્તા છે, મહાપદ્મ નામના તીર્થંકર્તા છે આવતી 24. એટલે સત્ય એવું બોલે, આવું ફેરબદલી કરીને બોલ્યા હોય તો સામેવાળાને આખો કર્મનો સિદ્ધાંત સમજાવી દો, જે અનંતકાળથી જે નથી સમજાય. આ સત્ય આવું ગૌતમ બુદ્ધના પ્રસંગમાં, ગૌતમ ગણધર નહીં, ગૌતમ બુદ્ધના પ્રસંગમાં આવે છે.
કિશા ગૌતમી અને ગૌતમ બુદ્ધ. છોકરો મરી ગયો એકનો એક, નાખ્યો ખભે, પોક મૂકે છે કે મારો જીવ તો બધા ડૉક્ટર આગળ, વૈદરાજ આગળ જાય, કોણ બતાવે? કોક કહે છે ગૌતમ બુદ્ધ આગળ જાય, એ તો ભગવાન છે. ગૌતમ બુદ્ધ આગળ જાય છે, એમ મળદું જીવતું થાય ક્યારે? સત્ય જ બોલે ને ભગવાન કે ના મરી ગયો છે, હવે એને બાળી આવો. ત્યાં ફેર બદલી કરવી પડે. સત્ય કોને કહેવાય? અને સમાધાન થાય એમ નહોતું, મળદું છોડે એમ નહોતી આ બાઈ, માથા પછાડતી હતી કે હું આ આશા લઈને તમારી પાસે આવી છું, જીવ તો કરો. તો હું કરું. ગૌતમ બુદ્ધ કે એટલું કર. જેને ઘરે કોઈ ગુજરી ન ગયું હોય ને એને ઘરેથી ચપટી રાય લઈ આવ, એ રાયને હું મંત્રીશ ને આ છોકરો બેઠો થશે. કે ગઈ રાય, આ છોકરો મરી ગયો છે, રોતી રોતી. હા આપીએ ને જેટલી જોઈએ, બીજું કંઈ જોતું હોય તો માગ કે, પણ કે ઊભા રહ્યો. કોઈ તમારા ઘરે ગુજરી ગયું છે? તો કે 6 મહિના પહેલાં સાસરા ગુજરી ગયા છે. તો આ રાય કામ ના આવે. કે મળદું ફેરવે છે બધે, બીજા ઘરે જાય છે. કોક કે મારા જેઠ ગુજરી ગયા, કોક કે સાસુ ગુજરી ગઈ, કોક કે દીકરો ગુજરી ગયો. એવું ઘર કોઈ ન મળ્યું એને કે જ્યાં કોઈ ગુજર્યું ન હોય. એને ખબર પડી ગઈ કે હવે ગૌતમ બુદ્ધ આગળ રાય લઈને જાઓ કેવી રીતે? રાય મળે એમ નથી. મરણ એ ઘર ઘરનો નિયમ છે. આ સત્ય વચન હતું. સીધું કેમ સમજાવે? આ બાઈને ક્યાં અભ્યાસ હતો? એટલે કિશા ગૌતમીને ગૌતમ બુદ્ધનો પ્રસંગ આવ્યો છે એમાં. આ સત્ય કહેવાય. અને બોધ આપ્યો આવી રીતે કે હા હું બચાવી દઈશ. બસ એ સમજી ગઈ બાઈ, બચી ગઈ. એટલે પછી દોરો ધાગો માદળિયું કરે બચવા માટે, રોગ માટે. એટલે એને ખબર પડી ગઈ મરણ એ ઘર ઘરનો નિયમ છે. પછી જાપ કરવા માટે નવકર મંત્રનો ઓપરેશન સફળ થાય. એટલે સામૂહિક જાપ કે ફલાણા દાખલ થયા છે, બધા સામૂહિક જાપ કરજો. ફલાણા દાખલ થયા છે એટલે સમાધિ મરણ કરે એટલે જાપ કરો તો છૂટ છે. ઓપરેશન સફળ થાય એટલે નહીં. જ્ઞાની પાસે કે જ્ઞાનીએ બતાવેલી ક્રિયા પાસે વ્યવહાર માગીએ. વચનામૃત 368 સૌભાગભાઈને કોપાલ કહે છે આ દર્શન આવણીય કર્મના બંધનું કારણ છે. જીવને દેખાતું હશે ને એ બંધ થઈ જશે. થોડું ઘણું અધ્યાત્મમાં આગળ આવ્યો છે ને એ બધું લૂંટાઈ જશે. પછી મિથ્યાત્વ ગાઢ થશે. એટલે કુપોદે લખ્યું દેવદેવીની તુષ્મન તને શું કરશું. આ સત્ય આ છે. આ કુપોદે એક એક વાક્ય લખ્યું છે ને એના ઉપર આખું પીએચડી થવાય એવું છે આ બધું. એટલે 700 વાર પીએચડી થવાય આયુષ્ય લાંબુ હોય તો. ભગવાન મહાવીર પાસે આવું જ બન્યું. નક્કી કર્યું એને કે ગમે તેમ કરીને ભગવાનને ખોટા પાડો. બધા જ્ઞાની જ્ઞાની કરે છે, ભગવાન ભગવાન કરે છે. પંખીનું એક બચ્ચું લીધું હાથમાં અને પૂછીશ ભગવાન મહાવીરને કે કાવસરમાંથી બહાર આવશે એટલે આ બચ્ચાનું આયુષ્ય કેટલું છે? જો ભગવાન એમ કહેશે કે આ બચ્ચાનું આયુષ્ય અઠવાડિયું છે કે 1 મહિનો છે, તો એને હમણાં જ ગળું એનું દબાવી મારી નાખીશ. અને ભગવાન એમ કહે છે કે હવે જીવવાનું નથી, હમણાં જ મરી, એટલે હું એને ઉડાડી મૂકીશ. એટલે ભગવાન તો ખોટા જ પડશે ને ગમે તેમ કરીને. ભગવાનને ખોટા પડવા છે ને. વાત શું ચાલે છે? સત્ય કોને કહેવાય? ભગવાન મહાવીર પાસે જાય છે, પૂછે છે આ બચ્ચાનું આયુષ્ય કેટલું છે? પંખીના બચ્ચાનું આયુષ્ય. ભગવાન મહાવીર તો જ્ઞાની હતા, એને પરમાર્થ સત્ય ખબર છે શું હતું. કે હું જાણું છું, મારા જ્ઞાનમાં મને ખબર છે કેટલું જીવવાના છે, કહી દે. કુપોદુ જોઠાભાઈની મરણ તિથિ લખી નાખી છે 2.5 મહિના પહેલાં. અને સૌભાગભાઈને એમ કહે છે તિથિ આદિનો વિકલ્પ છોડો. સૌભાગભાઈ લખતા કે મરતુક પડવાનું છે બુધવારે સુદમાં, જેઠ મહિનામાં. બુધવારે ન પડ્યું મરતુક, એટલે કહે છે કે હવે વધમાં તો નિશ્ચિત પડવાનો જ છું. એટલે કુપોદ કે તિથિ આદિનો વિકલ્પ છોડો. હવે ત્યાં એમ કહે છે આજ્ઞાકીત છોરું રાયચંદના દંડનો નમસ્કાર એને. અને જૂઠાભાઈ કંઈ પૂછ્યું નહોતું તો પત્રમાં લખી નાખેલું કે આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહ જેને જ્ઞાન દર્શન એ તો હોય તો જૂઠાભાઈ 68 સુદ નોમ ગુરુવાર આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે. એ લખી રાખ્યું, પેઢીમાં ગલ્લામાં મૂકી રાખ્યું. ખંભાતના ત્રિભુવન માણેકને કહે છે કાઢો, તો કાઢ્યું. જૂઠાભાઈ તો જીવે છે. 2.5 મહિના પછી જૂઠાભાઈનો દેહ વિલય છે. એ પત્ર વાંચીને ત્રિભુવનભાઈ જૂઠાભાઈ પાસે ગયા અમદાવાદ. શું વાત કરીએ કંઈ ઉલ્લેખ નથી. અને પછી ખંભાત આવ્યા એમ કહે છે. અને સૌભાગભાઈને કોપાલદેવ આ સલાહ આપે છે તેથી તો વિકલ્પ છોડો કે તમે કેમ મરો? તમે તો આત્મા છો. આત્મા મરે ક્યારે? જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે. તમે તો અમને મળ્યા છો, તમને બેફાટ આત્મા અનુભવે છે, તમે કેવી રીતે મરો? હવે લખ્યું સૌભાગભાઈ આ દેહનો ભાગ ને આ આત્માનો ભાગ બેફાટ આત્મા દેખાય છે. કેમ? દાન 8 થયા, દેહ ને આત્મા બેફાટ અલગ અનુભવાય છે. આ દેહનો ભાગ ને આત્માનો ભાગ, આ સત્ય. ને ત્યાંય કહી દીધું હતું કે સૂદ વધ રહેવા દો, મને ખબર છે તમે ક્યારે
તો એ સાચી વાત હતી ને, એ સત્ય નહીં, સત્ય બોધ. સામેવાળો જીવ કેમ પરમાર્થે આગળ વધે, એક સમય પણ મોડું કર્યા વગર, સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ આત્માવસ્થા પ્રત્યે વચનામૃત 430 આ જ્ઞાનીનું વચન છે, આ સત્ય વચન. સામેવાળો વહેલા વહેલો મોક્ષે જાય, બધા વહેલા વહેલા મોક્ષે જાય. સવિજીવ કરું શાસન રસી, એ કે ત્રીજા ભવે બાંધી હોય તો જ તીર્થંકર નામકરણ બંધાય એવું નથી કાંઈ. આ ભવે બંધાય, કુપોદે આ ભવે બાંધી એટલે પછી કહી દીધું કે અમારે તીર્થંકર નથી થવું. તીર્થંકર કરવું એ કરવું છે, તીર્થંકર થવું નથી, નહીં તો પાછું બંધાઈ જશે કર્મ. કરવું છે એવું જ સ્વપર કલ્યાણ, તીર્થંકર થવું નથી અમારે, પણ કરશું એ જ. પરના પરમાર્થ વગરનો દેહ જ પાલવતો નથી, કે બીજાનું ભલું થતું હોય તો જ જીવવું છે, નહીં તો જીવવું નથી. ભગવાન મહાવીર કહે છે ઓલાને, એનું આયુષ્ય કેટલું આ બચ્ચાનું, એનું આયુષ્ય તારા હાથમાં છે, કે શું કરે. ઓલા ભાઈને કહ્યું ભગવાન મહાવીરે, ખોટું બોલ્યા ને, ખોટું કેમ બોલ્યા, કે એ બચ્ચા પંખીના બચ્ચાનું આયુષ્ય તારા હાથમાં છે, ઓલાને કહે છે. હવે આને વિચાર કર્યો કે મારા હાથમાં જેનું આયુષ્ય છે, હવે છોડી દે તોય બચ્ચું તો જીવવાનું જ છે, અને ભગવાન મહાવીર ખોટા તો પડતા જ નથી. એ મારી નાખત તોય ભગવાન મહાવીર ખોટા તો પડતા જ નહીં ને, કેમ કે એના હાથમાં જ હતું આયુષ્ય તો. એટલે બચ્ચું જીવી ગયું, ભગવાન મહાવીર ખોટા પણ ન પડ્યા, અને ઓલો જીવ પાપ કરતા અટકી ગયો. એક સાથે ત્રણ કામ છે ને. ઓલો નિર્ધ્વંસ પરિણામથી ભગવાન મહાવીરને ખોટા પાડવા માટે અનંત અનુબંધી કર્મ બાંધત. ક્રૂર પરિણામે બચ્ચાને ગળું દબાવી દે તેનું, તોય અનંત અનુબંધ બાંધત. એ જીવ પાપ કરતા અટકી ગયો, ભગવાન મહાવીર સાચા જ ઠર્યા, સતત છે, અને બચ્ચું એ બચી ગયું. આ સત્ય, આવું સત્ય બોલવાનું ગોપાલદેવનો બોધ છે. આ ગોપાલદેવને મુમુક્ષુ થવું હોય ને આ માર્ગમાં આપણે એન્ટ્રી લેવી હોય ફોર્મ ભરવા માટે, આ 700 વચન છે. આ પહેલો બોલ થયો, બાકીના બોલો અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.